આપણને ઘણું દીધું, આ લાડ દીધું, કોની માયા. 90 વર્ષ થયા તમારા? અને એવું વર્ષ ક્યાંથી ને થયા હોય, 80-85 વર્ષ થયા, 85 વર્ષ જેવું થઈ ગયું. હવે કાંઈ નહીં, ઘણું જીવા કહેવાય. બહુ જાજુ જીવે ઝવેરો નથી ભાઈ, આટલું તો ઘણું કહેવાય. પછી લઠોલિયું ખાઈને પડી જઈને વળી ખાટલામાં ખાવા દેવા આવે ને પીવા દેવા આવે ને. હવે એ કોણ કરે? એ કરતાં ભગવાન આનામાં ભગવાન લઈ લે એટલે ઘણું કહેવાય. મારે કાંઈ હવે છે નહીં, તમને ભગવાને ઘણું દીધો. મારે મૂડી છે, મૂકીને જ આવી છે. 2 મોટાને, 2 નાનાને, 2 મારે હવે હું બાકી છે? દીકરીઓ છે, આ બધું માર્યું જ છે બધું. મેં એ હાથ ઠાડી લીધા. મારે કાંઈ એ તમન્ના નથી. મેં દીકરીઓને જીયાભાઈને કન્યાદાન દઈ દીધું, હોનાનું દીધું, રૂપાનું દીધું. મારે કાંઈ મને તમન્ના નથી. હવે જેટલું દેવાય એટલું ભગવાન દેવા દે એટલું આપણે દઈએ. પણ પાવલીએથી માંડીને હું હાલી સૌ. પાવલી તો એ પાવલી હાલતી, પહ ભરાવા જાય પાવલી. ક્યાંક એવો સંબંધ હોય તો હું આઠાના પહ ભરાવું. એટલે એમ કે અરે કાંતામાં તમારા આઠાના? મેં કે હા મારા આઠાના. ત્યાંથી પછી રૂપિયો ને 2 રૂપિયા ક્યાંક એવું છે કાંઈ હા પહ ભરાવાનું. પાવલીથી રિવાજ હતો મારે. એક ઘેરે કેટલા પૈસા મેં ભર્યા છે. પાવલીથી માંડીને આઠાના થયા, આઠાનામાંથી રૂપિયો થયો, રૂપિયામાંથી 2 રૂપિયા, બસ ત્યાં સુધી. સાંડલો કેટલામ કરતા હતા? સાંડલો આખો હાગમટા હોય તો 20 રૂપિયા દેતા. તઈ 20 રૂપિયા હાગમટે, જાજા હાગમટે હોય તો 20 રૂપિયા. બહુ થાય પડતા. એમ ન કહેતા કે ભાઈ આની 25 રૂપિયા આખું ઘર ખાવા આવ્યા, આખું કુટુંબ, અને 20 રૂપિયા સાંડલો. રૂપિયા કેટલા થાય? એ આખું ગામ ખાય તો કેટલાક રૂપિયા થાય? અત્યારે તો જોવો ક્યાંની ક્યાં વાત વહી ગઈ. અત્યારે 50 રૂપિયા પહ અને કોઈ પાન છે હાથવના. અત્યારે એવું સમય આવી ગયો. અત્યારે તો વધારે થઈ ગયું. અત્યારે તો બહુ જ થઈ ગયું. અત્યારે તો તમે લગ્ન કરો તો 2-4 હજારના લગ્ન થાય એવા ઘેરે હોય તો. ન્યા પેલા ને અત્યારે તો 2-4 હજારમાં કાંઈ લગ્ન ન થાય. અટાણે મારે 2-4 હજારમાં તો એક હાડી નતા આવતી. 4 હજાર કઈ શું થાય? કઈ ક્યાં રૂપિયા હતા તે ત્યાં 2-4 હજારનું લગ્ન થાય. હવે 500 રૂપિયાની હોય તો તમારે દુનિયા ફરી લઈએ લગ્નમાં. ત્યાં ટિકિટ ક્યાં હતી? અહીંથી ને દલખાણીયાથી જઈએ જામવાળા 2 રૂપિયા ટિકિટ હતી. હવે એમાં શું ત્યાં? અટાણે તો 4,000ની ખાલી એક હાડી આવે છે. અટાણે તઈ અમે 3-3 રૂપિયાના હાડલા પહેર્યા છે. અટાણે 4,000 રૂપિયાની અટાણે હાડી તો આવે. કે આવી હાડી નહીં, ઓલી હાડી નહીં, આ હાડી નહીં, મારે આ જોઈ હતી, મારે ઓલી જોઈ. પહેરે 1 દી 2 દી પછી તો એની કિંમત ક્યાં છે? અત્યારે 3 રૂપિયાના હાડલા અમે પહેરીને ફેર્યા છે. કેટલા? 3 રૂપિયાના. 3 રૂપિયાનો હાડલો હા, હારામાં હારા લગ્નના લુગડા 13 રૂપિયાના. અને રૂપિયાનું વાર પોલકું આવે પીસ રૂપિયાનું. એવા લુગડા બધા ભેગા કરેલા હતા. અત્યારે પછી એ તમે એક હાડી લીધી હોય કેટલો ટાઈમ હાલતી? એક હાડી લીધી હોય જ્યાં સુધી જેવું કામ એવી હાડી. ત્યાં 3 રૂપિયાનો હાડલો હોય તો તોય વરહદી કાઢી નાખી. હા, અટાણે બાયું એકવાર પહેરે તો પૂરું. કે બીજી વાર ન પહેરે? કાંઈ નહીં, કાંઈ લેવા દેવા. કિંમત જ ક્યાં છે ત્યાં લુગડાની? છે ક્યાંય કિંમત? ઓલા તો જેવા હોય એવા પહેરી. એમાંય આસો હાડલો હોય તો માથે વારની મથાવટી નખવે, મોઢું દેખાય નહીં. તો એ લાજુ કાઢતા ને તમે? હા, લાજુ કાઢતા. પરત બહુ રાખતા હતા. એ પરત તો રાખવી જ પડે. માવતર આવ્યા હોય તો મળવા બારું ન જવાતું. બારું નહીં જવાનું? નહીં, બારું નહીં જવાનું. માવતરને જય શ્રી કૃષ્ણ કરવા નહીં જવાતું. માવતરને મળવું હોય, હગો બાપ આવે તો સુલાગર આવે મળવા. એટલે તમારે એની પાસે નહીં જવાનું? નહીં, એની પાસે નહીં જવાનું. કેમ એવું? નહીં, એટલો ગઢિયાનો હાકો હતો એટલે એની બીક લાગે. એટલે એ કહે બારું નહીં જવાનું. એને મળવું છે તો અહીં આવશે સુલાગર, નકર નહીં આવે. નકર ન આવે. આવે બાપ આવે એટલે કે હું છે, કેમ છે બેટા? બહુ સારું બાપુ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. પછી પાછા એ વયા જાય. બસ આટલી જ વાત કરવાની. મહેમાન કેટલા કોણ પછી આવે ને કોણ જાય, આ મેં તો સીમમાં રખડતા હોય, કાંઈ ખબર ન હોય.
એ રાંધીને ખવડાવી દે વાહવા જેવું. અમે આવીએ એટલે પાસે ભીંડાની સિંગ નાખી હોય માલિકો તપેલામાં અને અડધું તપેલું સાહીનું ભેડું હોય, એક સિંગ નીચે આવે તો એક ઉપર આવે. એ અમે આજ હાંજના રોટલા સવારે ખાઈને સવારના રોટલા બપોરે ખાઈએ, બપોરના રોટલા પાછા સાંજે ખાઈએ. એટલા રોટલા 8 થપ્પા બાજરાના હોય. ઠીક. તો એ બાજરાના રોટલા વધારે બાજરાના રોટલા અને સવારમાં સીમમાં જઈએ તો એ સાન રોટલો ખાય એ સાંજનો અને જઈએ અને પછી એ આઘા પાછા જાય એટલે અમે હક દઈને રોટલો અડધો બાજરાનો ભાંગી અને ખોભાયામાં નાખી દઈએ. આટલી બીક લાગતી. અમે સોરીને રોટલા ખાધા છે. અત્યારે એવું હોય તો અટાણે હું આ જમાનો જો અટાણે કેવો છે. અટાણે તો એટલું ભગવાને દીધું બાયુને જો ઘેરે પાણી ઘેરે નહીં રાખે ઠામડા. ઓલા તો અમે કોરા કરતા, ભીના કરવાય ન દેતા. કોરા સુલાગળ ઉટકવાના, 2 તપેલા જ ખાલી બારા ઉટકવાના. સુલાગળ કેનથી ઉટકતા? રાખથી? હા, તે રાખથી ને થામ બધા જેટલા ગમે એટલા હોય નહીં એટલા થામ બધા સુલાગળ જ ઉટકવાના, બારા નહીં. બાજુ કાઢવાનું જ નહીં થામ. રાખથી વાસણ બહુ સારા થઈ જાય. હા, રાખથીને જ ઉટકવા, કોરા જ વાસણ. પછી એને કપડું લઈ અને લૂઈ નાખીએ, પછી મૂકી દે કાંઠીએ. અટાણે જોવો તમે પાવડર ને સાબુ. અને અમે સાબુ કેટલાનો લઈ દે, એકાના સાબુ લઈ દે તો એ લાટા આવતા, મોટા મોટા આવડા લાટા આવતા. એક આટાનો સાબુ લઈએ તો એ કેટલું લુગડું હોય. અને અઠવાડિયે લુગડા કાઢતા. ઓહો. અઠવાડિયે લુગડા કાઢે, કામ કરે સીમના અને ધૂળ જમા વળ્યા જાય નહીં. અને એકાનાનો સાબુ લઈ દે. પછી અમે ધોવા જઈએ ને તે બહાર કોઈ છોકરા રમતા હોય ને, જો પાસે 5 પૈસા હોય ને તો પાછો એકાનાના સાબુ મગાવી લઈએ અને લુગડા ધોઈએ. નદીએ જઈએ, લુગડા ગોદડા ધોવા જઈએ ત્યાં કણે પાણીના પાંદરમાં, ત્યાં આટલું બધું મીઠું લઈ જઈએ. કેમ? મીઠું લઈ જઈએ ગોદડા ધોવા. પાવડર કેવા મીઠું લઈ જઈ વેરતા જઈને લુગડું જાડું એવું હોય પાનકોરાનું એનેથી ગહીને લુગડા ગોદડા ધોતા અમે. તો તે બ્રશ નહોતા ને? તો ના રે, તઈ કાંઈ નહોતું એવું. સાબુ પણ ન હોય પૂરો. એ મીઠાથી ને ગોદડા ધોવાના. માથે લઈ જઈને જઈએ, સવારમાં જઈએ, સાંજે આવીએ લુગડા ગોદડા સુકાય પછી લઈને માથે લઈને જઈએ, માથે લઈને આવવાના. આવો સમય હતો. હું વહેલા મોડું થાય તો કે હજી તો અટાણ લગી હું ત્યાં કરતી હતું કે ભાઈ અમે લુગડા ફૂંકાય તો એ ગોદડા ભીના લઈને કેમ આવવું, એવી રીતે અમે કરતા. તો વહેલા વહી જતા હશો ને ગોદડા ધોવા? સવારમાં જ આમ દીનો ઉગેતા અમે નદીએ વયા જઈએ, પાણીના પાદરમાં. હવે નદીઓ ક્યાં એવી રહી છે? હવે તો નદીઓ એ તો માણા નથી કહેતા. આ સમય કળજુગ આવ્યો ને, આ દેવત પંડિતની વાણી આવી